मेहनत से सींच के मिट्टी को खेतों के नाम जवानी लिखी, खलिहानों में रौनक भर कर किसान ने अपनी कहानी लिखी। एक डोर है वो कुर्बानी की, उम्मीद उन्हीं से रोशन है, अरने वाले से रिश्ता उसका, घर में उसी से पोषण है। जब वक्त पड़ा था सख्त कहीं तो इसने सब्र से काम लिया, खाली ना रहने दी थाली जिस थाली को इसने थाम लिया। जब वक्त पड़ा था सख्त कहीं तो इसने सब्र से काम लिया, खाली ना रहने दी थाली जिस थाली को इसने थाम लिया। खुशहाली की जो खाई कसम, कोई चेहरा न फिर मुरझाने दिया, खेतों में सजा दी हरियाली और फसलों को लहलहाने दिया। डोर है वो कुर्बानी की, उम्मीद उन्हीं से रोशन है, अरने वाले आशीर्वाद અને જે આપણે યોજનાઓ છે યોજનાઓને વાચા આપવા માટે આપણા તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે, તો ગીત પ્રાગટ્ય થઈ રહ્યું છે। ભારત માતા કી બલરામ ભગવાન કી જય, જવાન જય જવાન। આપણે સાઈડમાં હજી પણ જેટલા લોકો ઉભા છે ઝડપથી સ્થાન ગ્રહણ કરીએ તો કાર્યક્રમ ઝડપથી આગળ વધશે। આપણે શિસ્તની જે નીતિ રીતિ છે એ મુજબ આપણે કોઈ સાઈડમાં ઉભા નહીં રહીએ, બહાર કોઈ મિત્ર હોતો નહીં। તમામ ભાઈઓને વિનંતી, ભાઈઓને બહેનો, હવે આપણે જે પોતપોતાનું સ્થાન છે સ્થાન ગ્રહણ કરીએ। અત્યારે આપણો ગીત પ્રાગટ્યનો કાર્ય થઈ રહ્યો છે, તો આપ સૌ હમણાં જ થોડીક વારમાં બાપુના આપણે આશીર્વચન લેવાના છે ટૂંક સમયમાં, અને આપણા પછી રથનું પ્રસ્થાન પછી કરાવશું। પેલા બાપુનું ઉદ્બોધન છે એટલે કે આપણને આશીર્વચન આપશે કે ભગવાન તમારા, અને ખૂબ ચર્ચા છે આપણે જંગી ગામે મેકન દાદાના ધામમાં મેકન દાદાના સાનિધ્યમાં આપણે આશીર્વચન લઈશું। વેંડી દાદા છે, મુન્દ્રા તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી, માંડવી તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી, નખત્રાણા, લખપત, અબડાસા, અંજાર, નખત્રાણા, ભુજ, માંડવી જે પણ તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી હાજર હોય તો ઝડપથી સ્થાન ગ્રહણ કરીએ। ત્યારબાદ અત્યારે આપણી વચ્ચે કાંઠા ચોવીસ જય કિસાન, ધરતી માતા की जय, धरती माता की जय, गौ माता की जय, गौ माता की जय। सातो सुंदरो मित्रों सम्मान થઈ રહ્યો છે, આપ તાળીઓના ગણગણાટ જય જવાન। મેકરણ દાદાની તપસ્થલી જે કિસાન ભાઈઓને પરેશાન કરવામાં આવી રહ્યો છે એ બિલકુલ યોગ્ય નથી, અને તમે ખૂબ ખૂબ સફળ થાય એવી અમારી હૃદયથી આપને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। ભગવાન બળદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ કે આ દેશનો ખેડૂત હંમેશા માટે સમૃદ્ધ રહેવો જોઈએ, ખેડૂત હંમેશા માટે સુખી રહેવો જોઈએ, તો જ ભારત સુખી રહેવાનો છે, તો જ ભારતનો ડંકો દુનિયામાં વાગવાનો છે। એટલા માટે હું સર્વ ખેડૂતોને અને કિસાન સંઘને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। આપની યાત્રા એ મંગળમય અને શુભકામનાઓ સાથે અને ખૂબ ખૂબ સક્સેસ રહે એવી મારી હૃદયથી આપને મંગળ કામનાઓ। ભારત માતા की जय, भारत माता की जय, जवान जय किसान। બીજી આ મહિલા શક્તિ બેઠી છે, આપ સૌ બેઠા છો, આટલા લોકોને આપણે આ પવિત્ર ભૂમિ ઉપર આ કાર્યનો પ્રારંભ કરીએ છીએ। 100% વિશ્વાસ છે કે દાદા મેકરણ અને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ આપણી સાથે રહેશે, અને આપણે ક્યાંય નહીં અટવે આપે। અને એમની વચ્ચે એક જ મિનિટ ખાલી એક
શ્રી અજયભાઈ રાજગોર આપણી વચ્ચે હજી પણ ખેડૂત મિત્રો આવી રહ્યા છે. એ સૌનો પણ આજની આ પ્રારંભ થતી કિસાન જનજાગૃતિ મેકડે જ્યાં પહેલા બેસરા કર્યા હોય ત્યાં આપણે એકત્રિત થયા છીએ. એટલે જ્યારે દાદાના મંદિરમાં હું ગયો ત્યારે મને મનોમનથી પણ એમ થયું છે કે આ જાત્રા છે કિસાનો માટે સફળ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનો હું એક દાખલો લઈને પછી આપણે જયકાર કરીશું ને પછીની વાત હું કરીશ. હું આવીને આવી બાબત હું કહું છું. આજે દાદાના મંદિરમાં જ્યારે ગયો ત્યારે મને એક આમ જળનાટી થઈ કે ભાઈ કિસાનો સાથે આવો અન્યાય થાય છે, દરેક બાબતમાં અન્યાય થાય છે. વાંઢિયા છે તો એમપી સેન્ટર છે, વાંઢિયા કોઈ મોટો પ્રશ્ન નથી, અદાણીના બાપાની જાગીર નથી કે કોઈ ખેડૂતોને દબાવી જાય. એટલે આવો ને આવો પ્રશ્ન હું એટલા માટે કહું છું. હું પહેલી વખત શ્રાવણ કાવડિયા ગયો અને કેનાલમાંથી પાઇપલાઇન કરી નાખી હતી ને એના માટે ભારતીય કિસાન સંઘ લડ્યો હતો. અને શ્રાવણ કાવડિયાના દાદાના મંદિરમાં ગયો ત્યારે મને એની આજ જે થયું છે એ વખતનું જે થયું હતું અને એમાં આપણે સફળ થયા. આજે કેનાલનું કામ ચાલુ છે, એટલે હજારો લોકો સાક્ષી છે. બાબા મહેશ્વર કી જય, ભારત માતા કી, ભગવાન બલરામ કી જય. जवान किसानों का काज करेगा, किसानों का काज करेगा. धरती से क्या नाता है, धरती से क्या नाता है, नारी શક્તિ એને કહેવા માંગુ છું. આદાણીના બાપની જાગીર નથી. આપણે નક્કી કરશું આપણી જમીનનો ભાવ, આપણે નક્કી કરશું. વિકાસ થાય, હું હજી કહું છું વિકાસ થાય એમાં વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય. ખેડૂતો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી કંપનીઓ ઇમ્પોર્ટન્ટ. ફસલ લગાવો પણ કિસાનોને આ દેશના ભંડાર ભરી દો અને એનો આપણે નારો આપ્યો છે, હમ દેશ કા ભંડાર ભરેંગે લેકિન કિંમત પૂરી લેંગે. આ મિત્રો વાત કરી છે, ખેડૂતોની ચિંતા કરી છે અને એને ભગવાને અમને ઘણું આપ્યું છે. કિસાન જાગી જાય તો પણ કિસાન નથી જાગતો. ધૂળ સરકી જાય અને બેન દીકરીઓને ઢેસડ્યું છે ને એનો હું જિંદગીમાં નહીં ભૂલું. એ અધિકારીઓ હજી અમારી આંખને સામે ને સામે છે અને ક્યારે અમે ભૂલવાના નથી. શાંતિમાં સફળતા ગાંધીજીના માર્ગે કોઈ ઉશ્કેરાટમાં આવીને ક્યાંક કોઈ આપણને ઘણા બધા કાકરી ચારા થશે. મિત્રો શાંતિમાં છે એટલે આપણે કોઈ આવેશમાં નહીં આવી જઈએ. ભારતીય કિસાન સંઘ નો હંમેશા કાર્યકર્તા એનો સંયમ, પણ આપણે સ્વયં જાણવી ક્યાંય કોઈ સમાપ્ત કરીને 1 કરોડ રૂપિયા કચ્છની જમીનોના ભાવ છે. બીજું તમે નીતિ જો સરકારની એક નીતિની વાત કરી અને આને તમારે 2,40,000 માં પધરાવી દેવી છે. તમારો પરિવાર રાત દિવસ મથે છે 45 ડિગ્રી ગરમીની અંદર, ત્યારે આ અનાજ ખાય છે. આ તો એક મજાકની વચ્ચે વાત કરી દીધી, પણ મિત્રો આટલું થયા પછી કાં તો આપણી વાત પૂરી થશે નહીં તો ગરબા ઘરે જશે, એ નક્કી છે. કે અમારી સરકાર જેવો પંજાબમાં છે, પંજાબમાં તો અમે આમ આદમી પાર્ટીની સરકાર છે, તમારી ક્યાં છે? આ વખતની લડાઈ આર પારની લડાઈ છે. કાં તો ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય અને ખેડૂતોના જો પ્રશ્ન ન ઉકેલાય
કીધું, પણ આ ગામના નાગરિકો ખેડૂતો માટે આ સરકાર અને અવારનવાર તમારી કે શ્રીજીભાઈ કે વાલજીભાઈ કે ડાયાભાઈ કે સમગ્ર ટીમ એમાં જ પોતાનું ખેડૂતોને એક જ વાત કરવાનો છું કે આપણે કોઈને ક્યાંય પણ ઉતારી પાડવાની દરિદ્ર ખેડૂતોનો પ્રશ્ન લઈને આપણે જ્યારે આગળ વધ્યા છીએ અને શિસ્ત પહેલી તો વાત એ છે કે આપણે આ સંગઠનને ધરતી से क्या नाता है, धरती से क्या नाता है, ये कहना जो दो वर्ष जेने दूध खाए ना तो आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की, भारत के उत्थान की, भारत के उत्थान की। आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की, भारत के उत्थान की, भारत के उत्थान की। अन्न दूध फूल देने वाले खुद ही जो असहाय हो, तो भारत की उन्नति का फिर बोलो कौन उपाय हो। अन्न दूध फूल देने वाले खुद ही जो असहाय हो, तो भारत की उन्नति का फिर बोलो कौन उपाय हो। हमें पुनर्रचना करनी है अपने हिंदुस्तान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। हमें पुनर्रचना करनी है अपने हिंदुस्तान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की, भारत के उत्थान की, भारत के उत्थान की। आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की, भारत के उत्थान की, भारत के उत्थान की। आज विदेशी पूंजी का जो पंजा कसता जाता है, त्यों त्यों फिर से पराधीन यह होती भारत माता है। आज विदेशी पूंजी का जो पंजा कसता जाता है, त्यों त्यों फिर से पराधीन यह होती भारत माता है। आज लड़ाई लड़नी हमको फिर स्वातंत्र महान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। आज लड़ाई लड़नी हमको फिर स्वातंत्र महान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की, भारत के उत्थान की, भारत के उत्थान की। आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की, भारत के उत्थान की, भारत के उत्थान की।
जिसके गौरवशाली हल के नीचे खेला करती सीता हो, उसका भारत निर्धन क्यों हो, उसका घर क्यों रोता हो। गौरवशाली हल के नीचे खेला करती सीता हो, उसका भारत निर्धन क्यों हो, उसका घर क्यों रोता हो। संभल के रहना चल ना पाए चाल किसी शैतान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। संभल के रहना चल ना पाए चाल किसी शैतान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। भारत के उत्थान की, भारत के उत्थान की। आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। तो सफलता મળે એમ એ બધી સભાઓ થયું ને ત્યારે અમે કને કે આ જેસીબી નો હાલ હાલતા થઈ ગયા રાત દી હાલે સમજ્યા તમને ખબર છે મારા પ્રાંગણમાં તમે આવી ગયા છો લોડાઈ બાજુ તમે બધો વિસ્તાર જોવેલો હશે નર્મદાનું કામ અત્યારે હાલે છે અમે જોવા જઈએ તો આ કિસાન સંગ્રહ તો અમે કે નર્મદા હજી ના આવે તમારા ભાગમાં નહીં આવે તમારા પોતાના ભાગમાં હશે નાકાવાળાનો ઈ કે ઈ આવશે તો 75 વર્ષ જીવી ગયું હમણાં પાણી બધી જાગવું પડશે સમજ્યા બધી સમાજને બધાને જાગૃત રહેવું પડે આ તો એક આખા દેશ લેવલની લડાઈ ઘણા બધા આપણે પણ આ લડતમાં 9 પ્રશ્ન રાખ્યા અને 9 પ્રશ્નથી સિવાય એના ગુણાકાર કરી 9 એટલા બધા પ્રશ્ન આવ્યા અને સરકાર એના માટે હમણાં કૃષિ મંત્રી જોડે ચર્ચા થઈ શ્રી કમળભાઈ ગાગલ આપણા જિલ્લાના પ્રમુખ શ્રી છે એમની સાથે આપણા જિલ્લાના મંત્રી શ્રી વાલજીભાઈ લીંબાણી આ લડત માટે આજે કચ્છના આડેસરથી કરીને છે લખપત સુધીના ખેડૂતો તમારા ગામમાંથી પધાર્યા છે તો આ વિષયને મૂકવા માટે જિલ્લાના ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ છાંગાને વિનંતી કરીશ કે આપણે માર્ગદર્શન આપશે શ્રી રામજીભાઈ છાંગા। हम देश का भंडार भरेंगे, हम देश का भंडार भरेंगे। कौन चलाता हिंदुस्तान? अस्तु भारत माता की આવે છે અને એનો સમય બતાવવાનો આપણે જ છે પછી આપણે જ એનો સમય બતાવવાનો છે જો ન માને તો અને જો દિશાહીન થાય તો એ આપણે જ એને દિશા બતાવવી પડશે એ આપ બેઠેલા છો। भारत के उत्थान की ऐक्य भाव का संगठना का गांव गांव संचार करे, हिम्मत हम भी पूरी ले और भारत का भंडार भरे। ऐक्य भाव का संगठना का गांव गांव संचार करे, हिम्मत हम भी पूरी ले और भारत का भंडार भरे। संरचना करनी है हमको पुनः विजय अभियान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। संरचना करनी है हमको पुनः विजय अभियान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। भारत के उत्थान की, भारत के उत्थान की। आओ मिलकर दशा सुधारे खेती और કોઈ અસત્ય પણ નથી આવી ખપે એવી આપણે અત્યારે એવું લાગે છે ઘણા એના મરસિયા એવું કહેતા હોય કે આ સરકારને કાંઈ પણ ઈજા નહીં આવે પણ હું એટલું જ કહું છું જો આપના વિચારોથી જો કાંઈક કરવા ઈચ્છા हो તો આ સરકારને નહીં પણ ખપે હક માટે આપણા હક માટે। यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। आओ मिलकर दशा सुधारे खेती और किसान की, यह सीढ़ी है भारत माँ के वैभव के निर्माण की। भारत के उत्थान की, भारत के उत्थान की। हो
धरती की शान तू है मनु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, किसान तू बड़ा महान है, भूल मत किसान तू बड़ा महान है। धरती की शान तू है मनु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, किसान तू बड़ा महान है, भूल मत किसान। जय जवान जय किसान। અત્રે પધારેલ કિસાન સંઘના વડીલ સૌ સાધુ સંત શ્રી ભાઈઓ વડીલો માતાઓ બહેનો, આજે વાંડિયા ગામને આંગણે એક કોઈ પ્રસંગ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે મેં આજે મારી 32 વર્ષની ઉંમર થઈ છે, વાંડિયા ગામમાં મોટો થયો છું। આજ સુધી મેં કોંગ્રેસ વાળાને વોટ માંગતા અહીંયા જોયા છે, ભાજપ વાળાને વોટ માંગતા જોયા છે, આપ વાળાને વોટ માંગતા જોયા છે, એ બધા કંઈક લેવા આવ્યા આપણી પાસે। મેં ફર્સ્ટ એવો પ્રોગ્રામ જોયો છે વાંડિયા ગામમાં જે તમને કંઈક આપવા આવ્યા છે, તમારી સલામતી આપવા આવ્યા છે, તમારી જમીનની સલામતી। અત્યારે ખાલી પાવર ગ્રીડનો પ્રશ્ન છે, કાલ ઉઠીને આપણા ખાતર છે કે ખનીજ છે, કાંઈ બી કોઈ બી વસ્તુ જોતી હોય છે કે આપણે 4-4, 6-6 મહિના ખેડૂત બધા તાપ સહી અને બચાવ જ્યારે ટ્રેક્ટર ભરીને જાય છે તો એ લોકો ભાવ કંઈક અલગ કરે છે। તો આવા કોઈ પ્રશ્નો હશે તો તમારી સાથે કિસાન સંઘ રહેશે। એવું નથી કે ખાલી પાવર ગ્રીડ કે કંપની આવી છે કે અદાણી કંપની આવે છે તો કિસાન સંઘ આવ્યો છે, એવું નથી। અને હું મુંબઈમાં બી સોશિયલ મીડિયાનો માધ્યમથી મારાથી જે કાંઈ હેલ્પ થતી હતી કરતો હતો, એનો એક જ કારણ હતો, કારણ કે ભારતીય કિસાન સંઘ કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતો। ભાઈઓ આ સૌ તમે ઘણા બધા લોકોને જોયા હશે, ઘણા બધો કર્યું, પણ ક્યાંક ને ક્યાંક લિંક મળતી હોય છે। પણ આ એક આપણા માટે સૌ માટે એક ખુશીની વાત છે કે આ એક સંઘ એવું છે જે ખાલી ખેડૂતો માટે અને ખેડૂતોની વેદના માટે લડી રહ્યું છે। એટલા માટે વધારે ન બોલતા આપણે એમનો સૌનો જે આ રાત દિવસ મહેનત કરે છે, આપણે તો ચલો પ્રોગ્રામ હતો એક દિવસ માટે આપ્યો, એ લોકો 3-3 મહિના 4-4 મહિના થઈને આ બધું પ્રોગ્રામ ગોઠવવામાં ડે નાઇટ કામ કરતો, એના માટે કિસાન સંઘના સભ્યો માટે એક વાર તાળીઓ વધારી લેજો। બાકી આપ સૌ જોયું છે કે આપણે માફ કરશો થોડું કડવું બોલીશ, મારા ઘરમાં થાંભલો આવે છે, મારા પડોશી શું વાત કરે છે, આપણે શું લેવા દેવા, એ તો એના ખેતરમાં આવે છે। ભાઈ આવી બધી વિચારધારા આપણે ચેન્જ કરવાની છે। ખોટું લાગશે તો માફ કરશો, આપણા ગામની લડત છે અને આપણા ગામના માણસો નથી જોવા મળ્યા મને, ખોટું લાગશે માફ કરશો। ક્યાંય બી જોવા કે આજે રેલી હતી, જોયા 15, 20, 25 માણસો હતા। આપણે જાગૃત થવાની જરૂર છે અને આ લોકો આપણને જાગૃત જ કરવા આવ્યા છે। તો માફ લાગશો, નાનો ઉંમર માફ કરજો, પણ જે સત્ય હશે એ બોલીશ। બાકી જે તમે આ સાલો ઉડાડો છો ને બધા નેતાઓને, દેખાણા કોઈ તમને ઉપાડી કે આપણી બહેનોના ભાઈઓના કપડા ફાડ્યા, લાઠીચાર્જ થયો, મને કહો કે એને સાલ ઉડાડી દી, આવ્યો તો કોઈ જણાવો મને, કોઈ આવ્યો તો કોઈ? ભાઈઓ લડવાયા છે, આપણે એમને સાથ આપશું। બાકી બીજી વખત એવી કહીશ કે સાલ ઓઢાડતા પહેલા તમે બધા કે સાલ ઓઢાડો છો ધ્યાન રાખજો, જે ખેડૂત સાથે હોય ખેડૂતની વેદના જોવે કે આમ આદમીની જે વેદના જે સાંભળતો હોય નેતાને આપણે સાલ ઓઢાડશું। બાકી ટ્રાન્સપરન્ટી કરવા જેવું છે નહીં, આપ સૌ સમજદાર છો, વધારે ના બોલતા કિસાન સંઘને આગળ આપણે લખાપડ છે। દાદા મેકરણ કી જનમ જનમ ભારત માતા की। कोई एम ये कहतु है ना कोई दलाली आओ कि किसान संघ वाला तो बोली ने हल्या जासे, किसान संघ नो इतिहास कोकने खबर न होय ने तो इतिहास वांची लेजो। किसान संघ नो कार्यकर्ता छे ई मात्र ने मात्र जेने एक साधना करवा माटे, आ मा भूमि ने बचाववा माटे, आ किसानों ने बचाववा माटे अने भारतनी जे जे कार थाय ने एना माटे थईने अहींया काम करतो होय छे। महाराजे कीधुं के तोड़वानी ने फोड़वानी नबળી महाराज વાત કરવાની હવે જરૂર નથી અને સંખ્યા ઘટી। महाराजे એમ કીધું કે સવારે महाराज તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં, સંપૂર્ણ કચ્છ જિલ્લામાંથી સંખ્યા આવી હતી અને દૂરના તાલુકાઓ અહીંયાથી એક કિસાન સંઘનું આજે એક શુભ શરૂઆત આજે આ તાલુકામાં છે અને કાલે બીજા તાલુકામાં જવાના છે। સંપૂર્ણ 600 ગામથી વધારે ગામડાઓમાં જવાના છે। ત્યારે
એ સવારે જે આવ્યા હતા એ અલંગ અલંગ આડી સરથી કરીને નારાયણ સરોવર સુધીના કિસાન કાર્યકર્તાઓ બધા હતા અને તમે એની ચિંતા મહારાજ નહીં કરતા. હું દાવા સાથે કહું છું જરૂર પડે ને તો કાલે 25,000 આવી જાય. ઈ સંગઠન છે, આ કોઈ હાલતું ચાલતું સંગઠન નથી અને તમારામાં ઈ તાકાત છે. અમે સંગઠિત, તમે ખેડૂતો થાય, અમે નેતા બનવા માટે નથી આવ્યા, અમે કોઈ નેતા પણ નથી, અમારે નેતા બનવું નથી. માણસ છે ને, માણસનો સ્વભાવ હવે એવો થઈ ગયો છે. મેં હમણાં જ કોઈ ગામમાં કીધું હતું કે ભૂકંપ પછી લોટ કોક એવો આવી ગયો, એ લોટ ખાધો ને માણસની માણસાઈ બદલી ગઈ. એમ થાય કે આપણે સવારત હોય તો ઘણા માણસો તો એવા છે, લ્યો મેં સાંભળ્યું ને એમ જોયું છે, આપણે એમને કહીએ કે ભાઈ આ રસ્તો ક્યાં જશે તો આમ હાથેથી આમ કે બોલે મહાન હૈ. चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे, अमर तेरे प्राण, अमर तेरे प्राण, मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। किसान तू बड़ा महान है, भूल मत किसान तू बड़ा महान है। तेरी गति में भूचाल, तेरी छाती में छुपा भगवान की, बलराम भगवान की, गौ माता की, गौ माता की, नर्मदा मैया की, नर्मदा मैया की। ઉપરથી દાદા મેકરણની જગ્યા ઉપરથી આ જે અત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન આપણે સવારથી જોઈએ છીએ આ અભિયાન માટે ખૂબ પવિત્ર જગ્યાઓ મળતી હોય છે. આવા અસંખ્ય મુદ્દાઓ જે છે એને લઈને આપણે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. એનો આજે પહેલો દિવસ છે. મંચ ઉપર જે બિરાજમાન છે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ અને અત્યારે જે કિસાન જનજાગૃતિ અભિયાન જે ચાલી રહ્યું છે એના કન્વીનર શ્રી શિવજીભાઈ બરાડી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એનું સ્વાગત છે. સાથે સહ કન્વીનર શ્રી ડાયાભાઈ ઉપસ્થિત છે. સાથે જિલ્લાના છે અને જિલ્લાના વાલી મોહનભાઈ પણ ઉપસ્થિત છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. મુન્દ્રા તાલુકાના મંત્રી પણ રમેશભાઈ ઉપસ્થિત છે. સુધી પહોંચે નહીં, અમે કોઈ ગુંડા નથી, ખેડૂતનો દીકરો છું અને મારા કપડા જોઈ લો ને તમને એવું લાગતું હોય જેલમાં નાખી દો. ત્યારે શિવજીભાઈ સાનોટો એટલા માટે કરું છું, જેવો ઝાલા સાહેબનો ફોન આવ્યો ને
नैनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छुपा महाकाल है रे। पृथ्वी के लाल तेरा हिमगिरी संभाल, तेरी ब्रुकुटी में तांडव का ताल है रे। पृथ्वी के लाल तेरा हिमगिरी संभाल, तेरी ब्रुकुटी में तांडव का ताल है रे। निज को तू जान, निज को तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। किसान तू बड़ा महान है, भूल मत किसान तू बड़ा महान। આમ તો સવારથી અમે પહેલા જંગીથી મેકરણડાડા અખાડાથી આપણે કિસાન, પછી મોડ પર, પછી ગોળ પર ઘણા ગામ ફર્યા, વાંડિયા, અને પછી લાસ્ટમાં આપણે લલિયાણા લીધું. આટલું સવારથી કન્ટિન્યુ માણસો ગાડી આખી દોડ્યા કે પાર્કિંગની સુવિધા કરીને સૌ થાકી ગયા હશું. પણ જ્યારે લલિયાણા ગામની અંદર પગ મૂક્યો ને તો અમને એટલો પ્રોત્સાહન મળ્યો, એટલી પબ્લિક વેલકમ કરવા માટે હતી. અને જે દામજીભાઈથી વાત થતી હતી કે આપણે અહીંયા ખાલી ચાય પાણી નાસ્તાની સુવિધા હતી રાત્રે, અને ગામવાળાઓએ મતલબ એમનો પ્રેમ એટલો કે 2-3 કલાકની અંદર આખો જમણવાર ઊભો કરી નાખ્યો. આ 600-700 લોકોનો જમણવાર ઊભો કરો એ નાની વાત નથી. તો આપણે લલિયાણા સર્વે ગ્રામોને આપણે તાળીઓ પાડીને વધાવી લેશું કે આપણાને એક કહેવાય ને અહીરનો આશરો એનો એક્ઝામ્પલ આપ્યો છે. બાકી સમજીભાઈ આપણે વાતો કરતે કરતે નીકળી ગયું. આપણે જ્યારે આંબાનું રોપણીયા કર્યો હતો ત્યારે લલિયાણા ગામથી 4 વર્ષ પહેલા થયો હતો. આજ આંબો લગભગ મોટો થાવ અને માલિકોર ફૂલ આવ અને લગભગ મેં કેરીઓ હારા મારે થયું. હવે આની અંદરથી આખા કાંઠામાં લગભગ રસ રોટલી બને અને બધા આખા કિસાન સંઘ ખાય એવો સમય હવે પાક્યો. તો ધન્યવાદ આજના અધ્યક્ષ એવા આપણા કરણભાઈ, જિલ્લાના પ્રમુખ એવા કન્વીનર આપણા શિવજીભાઈ, અને સંતોના ચરણોમાં વંદન. જિલ્લાની ટીમ, તાલુકાની ટીમ, ગામ સમિતિઓ, દૂર દૂરથી જે પધાર્યા એ આ બધા માતૃશક્તિ, વડીલો, બાળકો અને બહેનો, અને જે આની અંદર સાથ સહકાર આપ્યો અને જેણે જેણે મહેનત કર્યો એ બધાને હું આવકારું છું. હવે આજે વાતો લગભગ કરીને ઘણી વાર થઈ ગઈ અને આપણે થાક્યા પણ હશું. હવે આની અંદર વિગતવાર વાતો લગભગ બધાએ કરી લીધું છે અને થોડો કરી અને ઘણું સમજીએ તો આ સમય હવે અટાણે આપણા માટે એવો આવ્યો છે, વધારે કહેવાની કાંઈ જરૂર નથી. આપણે ત્યારે જ્યારે અહીંયાથી લલિયાણા ગામથી જ્યારે આંબો રોપ્યો ને હવે કેરીની તૈયારી થઈ ગઈ છે ને આપણે રસ રોટલી ખાવાની તૈયારી છે, ત્યારે રસ રોટલી જેવો થઈ ગયો છે તો આપણે એના માટે સંગઠિત થઈએ અને પૂરી મહેનત કરીએ અને આવનારો સમય ખેડૂતનું હોય એવો આપણે બધા વિચારીએ. ત્યારે આપણે વાંઢિયા કેનાલ માટે પૂરેપૂરા લડ્યા હતા અને એ કેનાલ હવે નજીકમાં છે. તમને કોઈ ભોરો તો હશે પહેલા સમજી લેજો. એ કેનાલથી અમને ચોબારીમાં જ્યારે કેનાલ આવી નથી ને ત્યારે અમારા એમાં કે ખેડૂતોને 90 ખેડૂતોના રૂપિયા આજની તારીખમાં બાકી છે. પણ ત્યારે અમે વિચાર્યો હતો કે 90 ખેડૂતોને કદાચ રૂપિયા નહીં જડે કિસાન સંઘે કેનાલ કાઢી તો આજે અમને ચોબારીનું પાણી જે મળ્યો છે ને એ લીલા લહેર કરીએ છીએ અને એ પાણી તમને અહીંયા મળે ને તો એનાથી વધારે લીલા લહેર કરશું. પણ આ અદાણી ને અંબાણીની જે કંપનીની જે લાઈનો નીકળ્યો છે ને એની અંદર તો લહેર કરવાની તો ફરી વાત રહી, પણ નીચે આવશું તો 60 લાગશે. તો ખેડૂતોનો જે આક્રોશ છે ને એના માટેનું છે. જે આપણાને જે તકલીફ થઈ રહી છે વાતો ઘણીઓ આવશે અને આની અંદર સમય લેવા જશું ને તો ઘણું ટાઈમ નીકળી જશે. એટલે થોડોક કેવા કરતા અટાણે ઘણું મારે નથી કહેવું અને તમે લગભગ થાક્યા પણ હશો અને 600 ગામડા ફરવાના થતા રાતે 24 કલાક મારા ફોન ચાલુ હોય છે. જ્યારે તમારા અમારી જરૂર પડે ત્યારે તમે રાતે ફોન કરજો, તમારા માટે ગાડી લઈને 100% પહોંચશે. અહીંયા જેટલા આજુબાજુ કિસાન સંઘના કાર્યકર્તા છે એટલા. અને આ કોઈ કાર્યકર્તા એકથી સંગઠન નથી હાલતો, જ્યારે બધા માથા ભેરા થાય ને એનાથી હાલતો હોય છે. એટલે અટાણે વધારે વાતો નહીં કરું, એનું કારણ છે કે સમય ઘણું છે. આપણે એની બીજી વાર સમય આવે ત્યારે કરશું. આટલી વાત કરીને મારી વિનવું છું. ભારત માતા કી જય.
ભારતીય કિસાન સંઘ છે, મંદિર પવિત્ર જો એનો પૂજારી અદલ બદલ થતો હોય અને હોદો છે એ કિસાન સંઘમાં ગૌણ વસ્તુ છે, એની બહુ કઈ મહત્વ હોતું નથી. એક સરનામું લખવા માટે આ સંગઠનની જેને સ્થાપના કરી છે દત્તોપતિ ઠેંગડીજીએ, એને એમ કીધું કે હર કિસાન હમારા નેતા હૈ. બધાય આપણે નેતા છીએ, આમાં કોઈ નેતા નથી. આપણે બધા ભાઈ છીએ, અમે નેતા બનવા નીકળ્યા નથી, નેતા અમારે બનવું પણ નથી. ને સાહેબ એને બનાવજો, કે ગામમાં સાહેબ આવે છે દર વર્ષે, લોકશાહી દેશમાં પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધીની વ્યવસ્થા છે. દર વર્ષે એક ચૂંટણી આવે, એને લગ્નગાળું કહેવાય. પણ બહેનોને કહું છું, હવે ફટાણા ગાજો, ગીત ગાવાનું બંધ કરજો. હવે ફટાડા ગાવા પડશે. આપણો અધિકાર આપણને માંગતે નથી આવડતો ને, એટલે આ ગુલામી કરવી પડે છે. મને ઘણી વખત છે ને આમ વિષય હું સાંભળું, ખેડૂતોની વેદના સાંભળું એટલે મને ઝંઝડાટી આવે અંદર. અને આજે શુભ શરૂઆત થઈ છે. એક બીજી વાત તમને કરી દઉં, દાદા મેકણના સાનિધ્યમાંથી શુભ શરૂઆત થઈ છે. અને સવારે એવો સંકેત થયો છે કે હવે કિસાનો જો સંગઠિત થઈ જશે તો મને નથી લાગતું કે એક પ્રશ્ન બાકી છે. કિસાનો જો સંગઠિત થઈ જાય, આવો સંકેત થયો છે. ને બીજો સંકેતની વાત કરું છું. સવારે જયારે મારા ગામથી નીકળ્યો, અહીંયાથી 150 કિલોમીટર થાય, આવતા હતા ત્યારે રસ્તામાં જે માં જગદંબા પીઠ છે અંબાજી, એમના પૂજારીનો ફોન આવ્યો મને. કરમણભાઈ સાથે વાત થઈ, મારા સાથે વાત થઈ કે શિવજીભાઈ આપ શુભ શરૂઆત કરી ગયા છો અને માતાજીએ મને એવો સંકેત આપ્યો છે એટલે મેં તમને ફોન કર્યો છે, તમારું કાર્ય છે ને સફળ થશે. એ મહારાજ શ્રીએ મને, તેમના પૂજારીએ, અંબાજી પીઠના પૂજારીનો ફોન આવ્યો કે શિવજીભાઈ આવું સારું કાર્ય તમે કરી રહ્યા છો. મેં કાલે તમારો વિડીયો જોયો, આ સોશિયલ મીડિયામાં બધું ફરે છે. અને રાતના મને વિચાર આવ્યો, સવારે હું મંદિરમાં આવ્યો માતાજીના, અને માતાજીએ મને ત્યાંથી સંકેત આપ્યો. એટલે મેં લગભગ તમને 4 લોકોને ફોન કર્યા છે, કન્વીનર, સહ કન્વીનર, પ્રમુખ અને મંત્રી. આટલા લોકોને મેં ફોન કર્યા છે. મને પૂરેપૂરો ત્યાંથી સહકાર તમને મળશે અને તમે જે કઈ વાત લઈને નીકળ્યા છો એમાં સફળ થશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અમને એટેક આવી ગયો હોય ને અને લાઉડ બાજુમાં રાખો તો ઊભા થઈ જાય. એટલે મારે જાજો સમય તમારો નથી બગાડવો, પણ તમે સંગઠિત થઈ જાઓ. સવારે જ્યાંથી રથયાત્રા પ્રસ્થાન થઈ છે એવી જગ્યાએથી થઈ છે અને થશે. જે કઈ આપણી લડાઈ છે, લડાઈ આપણે સાથે મળીને લડશું તો મને નથી લાગતું કે આનું પરિણામ ના આવે. ભારતીય કિસાન સંઘ એક પવિત્રમાં પવિત્ર જો મોટામાં મોટું કોઈ સંગઠન હોય તો હળહળ કલયુગની અંદર આજે વાત કરવા માટે કોઈ તૈયાર નથી. એ આજે તમે સેવા કરવા માટે થઈને, અમે સરપંચ હમણાં જ મને પૂછતા હતા કે શિવજીભાઈ સવારે વહેલા ઘરેથી નીકળ્યા હશો ને? 4 વાગે ઉઠ્યો હતો, હવે થાકી ગયા હશો ને? મેં કીધું આ ખેડૂતો બેઠા છે ને ત્યાં અમારો થાક ઉતરી જાય. તમને જોઈને અમારો થાક ઉતરી જાય. એ કેટલાક લોકો સભામાં જતા હતા, બચારા થાકી ગયા હશે, સ્વાભાવિક છે થાકી ગયા હશે. પણ તમને જોઈને અમારો થાકોડો ઉતરી જાય. અને જયારે કાર્યક્રમો ચાલુ થાય ને, અમારી નિંદર હરામ થઈ જાય. 3 કલાકથી વધારે અમારી નિંદર હોતી નથી. એટલે મિત્રો, અમે રાત દિવસ, આ સંગઠન તમારું છે, તમારા માટે છે, રાત દિવસ મથીએ છીએ. પણ તમારો અવાજ અમે ઉપાડવા માટે, જયારે અમારો અવાજ જયારે દબાય છે ને, ત્યારે અમે આ પગલા લેતા હોઈએ છીએ. એટલે અમે એવું ઈચ્છીએ છીએ ખેડૂતનો દીકરો ખેતરમાં કામ કરે. અમે રાતથી મથીએ છીએ એટલે કે ભલાઈ નથી કરતા. અમે અમારું કર્મ કરવા માટે નીકળ્યા છીએ. અમે કોઈ નેતા નથી, ખેડૂતના દીકરા છે. મારી વાડી હલર ચાલુ છે 4 દિવસ, હું વાડીએ નથી ગયો. હમણાં કોકને કહી દો કે કાર તમારું હલર આવ્યું હોય, મારું શું થાય? કાંઈ ન થાય. એ દાદો મેકરણ હોય, માં જગદંબા હોય, એવા લોકો મૂકી દે, તમારો બધો તંત્ર ચાલે. પણ એના માટે પરિશ્રમ કરવું પડે. પરિશ્રમ કર્યા વગર ન થાય. કિસાન સંઘમાં જેટલા લોકો કામ કરે છે, હું દાવા સાથે કહું છું, એક પણ માણસને તકલીફ નથી. આ પવિત્રમાં પવિત્ર અમારા કોઈ વડીલો હારા પૂર્ણ કર્યા હશે. હળહળ કલયુગની અંદર હમણાં કોઈ ઓટલા માથે બેઠો કે શિવજીભાઈ ઠોકે આને કંઈક મળતું હશે. રોજ 1000 રૂપિયા ઓછા કરીને ઘરે જઈએ છીએ. ઘરના 1000 રૂપિયાનું ડીઝલ બારીને જઈએ છીએ. હું અહીંયાથી જાહેર ચેલેન્જ કહું છું ને, કોઈને ડિબેટ કરવી હોય, કોઈને મારા સાથે બેસવું હોય તો છૂટ. કિસાન સંઘનો એક કાર્યકર્તા એ જો કોઈની ચાય પીધી હોય તો આ જાહેર જીવન નહીં, અમે ઘરથી બહાર ક્યારે નહીં નીકળીએ. અમે અમારું કર્મ કરવા માટે નીકળ્યા છીએ. આ દેશનો કિસાન છેવાડામાં બેઠો છે. એ છેવાડામાં દરિદ્ર નારાયણનું દુઆ લેવા માટે, એની દવા ને દુઆ મળી જાય ને,
જીવનમાં દવા અને કોકની તમને દુઆ મળી જાય ને તો એનાથી મોટું બીજું કોઈ પુણ્યનું કામ હોતું નથી. પણ આપણે સંગઠિત નથી ને એનો મિત્રો આ પ્રશ્ન છે. અમારે શું કરવું છે? અમે શું કામ તમારા માટે નેતાઓ સામે રોજ લડીએ છીએ? અમે અહીંયાથી બોલીએ છીએ આવું. આજે સવારે મેં મીડિયા સાથે વાત કરી, તે સભામાં વાત કરી કે અમે એને હારા લાગતા હશું. તમને લાગે છે અમે એને હારા લાગતા હશું? એ તો કહેશે આ તો નકામા માણસો છે, પોતે તો કાંઈ નથી કરતા, અમે કરીએ અમારું નથી કરવા દેતા. મિત્રો, એક સામાન્ય માણસ છે, ધારાસભ્ય બને છે, વાડીએ કે ઘરે ખાટલો બેસવા નથી, 5 વર્ષની એની મિલકતો જોવો, એને આપણને નામ ના આવડે એવી ગાડીઓ જોવો, એવા બંગલા જોવો, ક્યાંથી આવે છે? કોઈથી આપણે વિચાર કર્યો? કોઈથી પ્રશ્ન પૂછ્યો ગામમાં? હતી સાહેબ આયા છે, સાહેબને કાંઈ ન કહ્યું, પછી તમારું બધું થઈ જશે, તમારું ગટર થઈ જશે, તમારી લાઈન થઈ જશે, એટલે તારા બાપની જાગીર થયા. અમારા ટેક્સના પૈસા છે, અમારા ટેક્સના પૈસાથી તમને વહીવટ કરવા માટે બેસાડે છે. તમે અમારા માલિક ના થઈ શકો, પણ જેને નોકર છે ને એને આપણે માલિક બનાવી દીધો. તમે તમારી વાડીએ કે ખેતરમાં માણસ રાખો, એ તમારો માલિક બની જાય તો શું થાય? પણ તમે આપણને ખબર નથી, એને માલિક બનાવી દીધો, સાહેબ બનાવી દીધો. સાહેબ આવ્યા, તલવાર ઉડ્યો, પાઘડી ઉડ્યો, સાલું ઉડ્યો, સાહેબ આવ્યા, વગાડો ઢોલ. મિત્રો, ઢોલ વગાડવાનું જ્યાં સુધી તમે બંધ નહીં કરો ને, વાત બહુ લાંબી છે, સમય ઘણો છે થઈ ગયો છે. હવે તમે કંટાળ્યા હશો, એટલા માટે થઈને તમે આગળ વાળા નહીં આવ્યો, વાહ થાકી ગયા છે. તમે આ ઢોલ વગાડો છો ને એનું આ પરિણામ છે. મારે કોઈ પાર્ટી સાથે વાંધો નથી, આ સંગઠનને કોઈ પાર્ટી સાથે વાંધો નથી, સિસ્ટમ સાથે વાંધો છે, સિસ્ટમ સાથે વાંધો છે. તમે ને આજે 10 વર્ષ થઈ ગયા, ભાવ મળતા હતા તમારા, તમને ભાવ ન મળે. જે ભાવ 10 વર્ષ પહેલા હતા અમે ઈ વાત લઈને નીકળ્યા છીએ. આ થાંભલા તો એક એમપી સેન્ટર છે, એ આપણી માં ની અંદર કોઈ આવીને જો ઘૂસશે ને તો એના આંગળા કાપી લેવાના ને હાથ કાપી લેવાની હવે તૈયારી છે. એ તો બીજો મુદ્દો છે. અને એ કઈક વાંઢિયાનો એક એમપી સેન્ટર છે, વાંઢિયાનો મુદ્દો નથી, પણ મુદ્દો મૂળ છે. એ મુદ્દો છે ને કિસાનોના માથામાં વાળ છે ને, એ સમસ્યા છે. જ્યાં સુધી મૂળમાંથી એની સમસ્યા દૂર નહીં થાય ને, અને જ્યાં સુધી આપણે નહીં જાગીએ, હું અહીંયાથી ગમે એટલું રાડું કરીશ, પણ તમારા મગજમાં જો સુધી વાત નહીં ઉતરે, પાડોશી અમે હવારે નીકળે ડેલી બાય નથી ગમતો, આ માનસિકતા બગડી ગઈ છે. આ જ્યાં સુધી આપણામાં નહીં સુધરે, આપણામાં જ્યાં સુધી એકતા નહીં થાય, જીવનમાં શું લઈ જવાનું છે? તમને એમ લાગે છે કે 2 માળનો બંગલો હોય, એસી હોય, કરોડો રૂપિયા હોય, એની ઘરે સુખેથી જીવી શકતા? તમને લાગે છે એવું? મેં મારા જાહેર જીવનમાં જોયું છે. મારું જાહેર મારું 50 વર્ષની 50મું વર્ષ મને ચાલે છે. મેં મારા જાહેર જીવનમાં જોયું છે, પૈસા છે ને એ વ્યવસ્થા છે, એ સુખ ના અપાવી શકે. એક નેતા છે, નામ નહીં લઉં, એ આ તળાવોના નેતા આવે ને, મોહ છૂટી જાય. તમને બધો મોહ છૂટી જાય, એમ થાય કે હવે મારું શું થશે, આ મિલકત મારા શું કામની? આ માણસનો સ્વભાવ છે. બધો મોહ છૂટી જાય. તમે 4 દિન રહેજો, દવાખાનામાં રહેજો, તમને મોહ છૂટી જશે. તમને એમ થાય હું બચું તો જ, નકા વાહે જલસા કરશે ને મારે જવું પડશે. આ વાસ્તવિકતા છે, કડવી છે, છતાં સત્ય છે. જાવું કોઈને નથી હાટીમાં. એ તો કે આપણે ઘણી ભગવાનને કહીએ એવું કાંઈ ન કરે, પણ એવું કરે ને ત્યારે ઘણી એક વાત ખાલી થતી હોય, એના હાટીને તો મને લઈ લીધો હતો, પણ જવાનું આવે તો ધક્કો બાજુ દઈ દે. એટલે એમ જવાતું નથી. જીવન અને મરણ એ નિશ્ચિત છે. સમય, મરણ અને જીવન એ 2 વસ્તુ નિશ્ચિત છે, અને એ કાંઈ એમાં કાંઈ ફેરફાર ન થાય. સમય, સંજોગ, એમાં કોઈ ફેરફાર ન થાય. એની કોઈ તથ ને તારીખ ને તિથિઓ ને એના કઈ મુહૂર્ત ન હોય. એટલે મિત્રો, આપણે માણસ તરીકે આવ્યા છીએ. સુખ ક્યાં છે? પૈસા આવશે એટલે સુખી થઈ જશો એવું લાગે તમને? પૈસાથી સુખ નથી. સુખ તમારું શરીરનું છે, અને બીજું સુખ છે તમારા સંતાનનું છે. આ જો તમારું બધું બરાબર હોય ને, રાતે ખીચડી વિયારું આપણે એમને જમ્યા ને, આજ જેમ બધા સાથે જમ્યા એમ પરિવાર ભેગું બેસીને જમી શકે ને, તો એનાથી મોટું બીજું કોઈ સુખ નથી.